أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ. વેલકમ. ભલે પધાર્યા આ મસાઇલના કાર્યક્રમમાં એમ તમને કહીને અમે આજનો આ કાર્યક્રમ શરૂ કરીએ છીએ. જે સવાલ આવ્યો છે સૌપ્રથમ પેશ કરી, જે જવાબ હશે તે આયતુલ્લા અલી અલ હુસૈની સિસ્તાની સાહેબની કિતાબ તવઝીઉલ મસાઇલમાંથી લઈને આપ લોકોને દેવાનું છે. દરેક જવાબ એ કિતાબમાંથી જ લઈને તમને આપવામાં આવે છે. અગર ખુલાસો નેસેસર હોય, એની જરૂરિયાત હોય તો સમજણ માટે એનું એક્સપ્લિકેશન, એની સમજણ આપવામાં આવે છે. અને જો જરૂર ન હોય અને મસાઇલ ખુદ સમજી શકાતો હોય તો પછી એમાં કોઈ લંબાણ કરવામાં આવતી નથી. સવાલ છે કે હું ઊભા રહીને નમાઝ પઢી શકતો નથી. હું ઊભા રહીને નમાઝ પઢી શકતો નથી. બેસીને પણ પઢી શકતો નથી. ટેબલ ઉપર સજદો કરું છું. ખુરશી પર બેસીને નમાઝ અદા કરું છું. તો પણ મારાથી પૂરું ઝુકાતું નથી. અને ટેબલ ઉપર એક મોટું ઓશિકું રાખું છું. તેના ઉપર મોહર રાખી અને સજદો અંજામ આપું છું. આમ થઈ શકે યા નહીં? જવાબ: નમાઝમાં કિયામની હાલત હોય એટલે ઊભા રહેવાની, યા રૂકુ કે સજદા હોય, શરીર સ્થિર રહેવું જોઈએ, ઇમોબિલ, ડગવું ન જોઈએ, હિલચાલ ન કરવી જોઈએ, એમાં હલનચલન ન હોવું જોઈએ. ખાસ કરી સજદામાં માથું બરાબર ટેકેલું રહેવું જોઈએ. એમ નહીં કે આપણે zikr પડી રહ્યા હોય અને માથું ડગી રહ્યું હોય. મને માફ કરશો, પણ હું અનુમાન કરું છું કે આ રીતે સજદો જો કરવામાં આવે જે સવાલમાં બયાન થયો, અડધું માથું તો ઓશિકાની અંદર ઘૂસી જતું હશે. કારણ કે ઓશિકો પોચું હોય, એ પહોંચનો હોય. આજ ખાસ કરીને પહેલા જમાનામાં એ બીજું કાંઈ હતું, એમાં રૂ નાખવામાં આવતું હતું, બૂર ભરવામાં આવતું હતું. આજે એ પહોંચના છે તો અડધું માથું તો ઓશિકાની અંદર ઘૂસી જતું હશે. હકીકતમાં ઓશિકો ઊંચું છે, પણ માથું એટલું ઊંચું નથી. અડધું અંદર ઘરી ગયું છે. એટલે જેટલી ઊંચાઈ છે તેનાથી અડધી ઊંચાઈ હોય તો પણ થઈ રહે અને સજદો થઈ શકે. અગર માથું ટેબલ સુધી ન પહોંચી શકતું હોય, તમે ખુરશી ઉપર બેઠા છો, ટેબલ ઊંચું છે, છતાં તમે ઝૂકી નથી શકતા, માથું ટેબલ ઉપર રાખી શકતા નથી, વાંધો નહીં. તો તેના ઉપર કોઈ કઠણ વસ્તુ રાખો. કોઈ એવી વસ્તુ રાખો કે જે ઊંચી થાય ટેબલથી અને એના ઉપર તમે માથું રાખી શકો. જમીનની બદલીમાં એના ઉપર મોહર છે તો મોહર ઉપર તમે માથું રાખી શકો. તે ચીજ ઉપર, જે ટેબલ ઉપર કોઈ એવી કઠણ વસ્તુ, ભારે વસ્તુ રાખો, એ ચીજ ઉપર તમે મોહરને બેસાડો, જેથી કરીને માથું, કપાળ સ્થિર રહે અને સજદો જેવો થવો જોઈએ એમ જ થાય. અને મસઅલો શું કહે છે એ આગળની કિતાબ ઉઠાવીને તમારી સામે વાંચું છું. તમે મને સાંભળી રહ્યા છો અને અગર તપાસવું હોય તો મસાઇલ તમે તપાસી શકો છો. હું હંમેશા બધી રેફરન્સ આપતો રહું છું. પાશ 282 282 નંબરનું પાનું છે. મસઅલો છે 1082 1082 નંબરનો આ મસાઇલ છે જે તમે મને સાંભળશો. ફક્ત 2 જ લીટી છે, તમારી તકલીફ વધારે નહીં રહે. અગર કોઈ શખ્સ, કોઈ માણસ પીંછા વગેરેથી ભરેલા ગાદલા કે તકિયા એટલે કે ઓશિકા ઉપર સજદો કરે, સુરાય નોરૈયે, સુરાય કુસ્સા, અગર કોઈ શખ્સ પીંછા એટલે પહેલા જમાનામાં એમ હતું, વગેરેથી ભરેલા ગાદલા કે તકિયા ઉપર સજદો કરે, જેને પરિણામે અગર તેનું શરીર સ્થિર ન રહે, એનું રિઝલ્ટ એ છે કે શરીર ડગે છે,
માથું ડગે છે, માથું અંદર ઘૂસી ગયું છે. તો જેને પરિણામે અગર તેનું શરીર સ્થિર ન રહે, ઇમોબિલ ન રહે, તો એ સજદો બાતિલ છે, ઇનવેલિડ છે. એ સજદો રહેતો નથી. અગર સજદો ન રહે તો નમાઝ કેમ રહે? એટલે નમાઝ પણ બાતિલ થઈ જશે. વલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન વસલ્લલ્લાહુ અલા મુહમ્મદિન વઆલિહિ ત્તાહિરીન. ખુદા હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.